પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સાચી પ્રગતિની જે વ્યાખ્યા કરી એમાં છેલ્લી ચોથી વ્યાખ્યા કરી કે આપણા જીવનમાં આધ્યાત્મિકતા વધે એ પ્રગતિ થઈ કહેવાય. આધ્યાત્મિકતા એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન. પરમાત્માનું જ્ઞાન એટલે ભગવાન છે, ભગવાન સર્વ કરતા છે, એ ભગવાન પ્રગટ છે અને મને મળ્યા છે. આવી આપણને દ્રઢ પ્રતીતિ અંતરમાં થાય એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એ આત્મજ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર જો સૌથી વધારે ભાર મૂક્યો હોય તો એ ભગવાનના જ્ઞાન ઉપર મૂક્યો છે. અને ત્યાર પછી તરત જ બીજા નંબરે જો કોઈ વાત કરી હોય તો એ આત્માના જ્ઞાનની વાત છે કે આપણે પોતે કોણ છીએ. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 20મા વચનામૃતમાં વાત કરી કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે, ઘેલામાં ઘેલો કોણ છે, મૂર્ખમાં મૂર્ખ કોણ છે અને નીચમાં નીચ કોણ છે. આ ચાર ઉપમાઓ આપતા મહારાજ કહે છે કે આ જીવ છે એ રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. આપણે આ અનુભવ કરીએ છીએ. આપણે જ્યારે અડીસા સામે ઊભા રહીએ ત્યારે આપણે પોતાનું રૂપ જોઈએ છીએ અને દિવસ દરમિયાન આપણે બીજાનું રૂપ જોઈએ છીએ. એવી જ રીતે કુરૂપને પણ આપણે જોઈએ છીએ અને આપણને દેખાય છે કે આ રૂપ છે, આ કુરૂપ છે. કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે પ્રથમ સંપર્કમાં આવવાનું હોય ત્યારે પહેલાં સંપર્કમાં આપણે એ વ્યક્તિનું જે મૂલ્યાંકન કરીએ છીએ એ આવું સ્થૂળ મૂલ્યાંકન હોય છે. રૂપવાન વ્યક્તિ હોય તો આપણને ખબર પડે કે આ ભાઈ બહુ રૂપવાન છે અને આ કુરૂપવાન છે. આ પહેલી મુલાકાતનું પહેલી ઇમ્પ્રેશન આપણા ઉપર આ હોય છે. તો શ્રીજી મહારાજે કીધું કે આ જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. બીજું, બાળ, યૌવન અને વૃદ્ધપણાને પણ પોતે જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને બાર ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય સુખને ભોગવે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી. એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, એ જ ઘેલામાં ઘેલો છે, એ જ મૂર્ખમાં મૂર્ખ છે ને એ જ નીચમાં નીચ છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા હતા અને એણે અમદાવાદમાં આ ગરડા પ્રથમના 20મા વચનામૃતની વાત કરી કે જે પોતે પોતાને નથી જોતો એ અજ્ઞાની છે. એ વખતે એ સભાની અંદર સર્વનિવાસાનંદ સ્વામી નામના એક સંત હતા. એ સંત પોતે બહુ શુદ્ધ વર્તનવાળા હતા, પવિત્ર સંત હતા અને અમદાવાદ દેશમાં એ વખતે મોટા સંત તરીકે એ પોતે ત્યાં આગળ પ્રસ્થાપિત હતા. પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીની આ વાત સાંભળી એ વાત એમણે પોતાના માટે વિચારી. એમણે પોતાની છાતી ઉપર હાથ મૂક્યો, એને અંતરદ્રષ્ટિ કરી અને એમણે વિચાર કર્યો કે આ અજ્ઞાનીમાં અજ્ઞાન તો હું જ છું. ગોપાળાનંદ સ્વામી પાસે જઈને પગે લાગીને એમણે વાત કરી કે સ્વામી, તમે જે વાત કરીને એ ચારે ચાર ઉપમાઓ મને જ લાગુ પડે છે. આ નિશાની છે પ્રગતિની કે આપણને એવું ક્યારેય થાય છે કે હું અજ્ઞાની છું? મેં પોતાના સ્વરૂપનો કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું કોણ છું શાંતિથી ઠરીને? તો પોતે પોતાને નથી જોતા ને આપણે 24 કલાક જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આખો દિવસ અને આખી રાત જાગ્રતમાં અને સ્વપ્નમાં પણ આપણે એમ જ સમજીએ છીએ આ શરીર એ જ હું છું, શરીર એ જ હું છું. આપણે બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, ઉઠીએ, બેસીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભલે ને ભગવાનની આરતી બોલીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનની માનસી કરીએ, જે કંઈ ભક્તિ કરીએ બધું કરીએ, પણ એક અનુસંધાન આપણને સતત રહે છે, આ શરીર હું છું.
એમાંથી આપણે બહાર નીકળીને નથી કરી શકતા. એ દેહભાવના કોચલામાં રહીને આપણે ભજન ભક્તિ વગેરે કરીએ છીએ, દેહાભિમાન સાથે કરીએ છીએ. તો સર્વનિવાસાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે જઈને વાત કરી, સ્વામી આ બધી ઉપમાઓ તો મને જ લાગુ પડે છે, તમે આમાંથી મને બહાર કાઢો. એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એના માટે તો સમાગમ કરવો પડે, એક દિવસમાં ન થાય, અમારી સાથે રહેવું પડે. તો સર્વનિવાસાનંદ સ્વામી કે સ્વામી તો હું તમારી સાથે આવું છું. જ્યારે એ વખતે અમદાવાદ મંદિરમાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, એમને ખબર પડી કે સર્વનિવાસાનંદ સ્વામી જેવા મોટા સંત આ અમદાવાદ મંદિર છોડીને ગોપાળાનંદ સ્વામીની ભેગા જવા માટે તૈયાર થયા છે. એ વખતે એમણે સર્વનિવાસાનંદ સ્વામીને બોલાવીને વાત કરી કે સ્વામી તમે આ મંદિર છોડીને ન જાઓ, તમારા જેવા સારા સંતની તો અમારે જરૂર છે. જો તમે રોકાતા હો તો હું તમને ગાદી તકિયો આપું, તમને સદગુરુનું પદ આપું, આ મંદિરના મહંત બનાવું, ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના ચરણારવિંદની 20 જોડ આપું, પણ તમે અહીં રોકાઈ જાઓ. સર્વનિવાસાનંદ સ્વામી કે તમે મારું અજ્ઞાન ટાળશો? તમે મને આ દેહભાવમાંથી બહાર કાઢી શકશો? તમે આ ગોપાલ સ્વામી જેવા સદગુરુનો સમાગમ આપી શકશો? મારે તો એ જોઈએ છે, મારે આ ગાદી તકિયામાં બંધાવું નથી, મારે કાંઈ મહંતાઈ જોતી નથી, મારે કાંઈ પ્રસાદીના ચરણારવિંદની જોડોય જોતી નથી, એ તમે રાખો, મારે તો મારા સ્વરૂપનું અજ્ઞાન ટાળવું છે. આ એમને જાગૃતિ આવી ગઈ. આપણને ગમે તેટલી માન મોટપ મળે, કીર્તિ મળે, પણ આપણને અજ્ઞાનમાંથી બહાર નીકળવાની ઈચ્છા જાગૃત થાય ત્યારે આપણે સમજીએ કે પ્રગતિની દિશામાં આપણે આગળ વધીએ છીએ. તો આત્માનું જ્ઞાન, હું દેહ નથી પણ હું તો દેહથી નોખો આત્મા છું, એનું અનુસંધાન એ ખૂબ જરૂરી છે. કારણ કે શ્રીજી મહારાજે એવી વાત કરી વચનામૃતમાં, મહારાજ કે જો પોતાને દેહ માને તો એમાં બધા અવગુણ એની પાછળ પાછળ આવે છે, અને જો પોતાને આત્મા માને તો બધા ગુણ આવે છે. એટલે જે કંઈ સદ્ગુણો આપણે કેળવવાના છે એ બધાની ચાવી એ છે કે દેહભાવથી મુક્ત થઈને પોતાને આત્મારૂપ માનવું. અને જેટલા કંઈ દુર્ગુણો આપણા જીવનમાં આપણે લાવવા હોય તો એના માટેનો ઉપાય એ જ છે દેહાભિમાનની દ્રઢતા કરવી. તો દેહાભિમાન એમાં દોષ રહ્યા છે, તમામ દોષ. બીજું, આજ લિખતે સંત સુજાણની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દુઃખનું મૂળ કારણ શું છે? દુઃખનું મૂળ કારણ શું છે? અને પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્યમાં જવાબ આપ્યો છે. સ્વામીશ્રી કે દેહાભિમાન એ જ દુઃખ, દેહાભિમાન એ જ દુઃખ છે. દેહાભિમાન એટલે દેહને હું કરીને માનવો એ દુઃખ. એટલે બધા દુઃખનું મૂળ કારણ એ પણ દેહભાવ છે, બધા દોષનું મૂળ કારણ એ પણ દેહભાવ છે. દેહ નડતરરૂપ નથી, દેહ ભાવ નડતરરૂપ છે. શરીર તો હશે જ આપણું, એ તો આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ તો પણ શરીર તો રહેવાનું જ છે, પણ શરીરનો જે ભાવ છે ને, આ શરીર હું છું એવો જે ભાવ, એ સત્સંગ કરતાં કરતાં જો આપણે ટાળી શકીએ તો સમજવું સત્સંગમાં આપણી પ્રગતિ થઈ છે. અને જો ન ટાળી શકીએ તો શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 44માં વચનામૃતમાં એમ કીધું કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે, નકામી છે, એનો કોઈ મતલબ નથી. એટલે દેહને હું કરીને માને ત્યાં સુધી આપણી અંદર બધી જ ખામીઓ આવે છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે, એ બંધનમાંથી બહાર નીકળવાનું છે. જેમ યોગીજી મહારાજે પેલું દ્રષ્ટાંત આપેલું છે કે ઓલા ઘેટાના ટોળામાં લીંડીઓ ભળી ગયો સિંહ, અને એ સિંહ પોતે સિંહ હોવા છતાં પોતાને એ ઘેટું માનતો હતો. એને અજ્ઞાન હતું કે હું ઘેટું છું. તો પેલો જે જંગલનો સાચો સિંહ આવ્યો, એણે આના પરિચય આપ્યો કે ભાઈ તું ઘેટું નથી, તું તો સિંહ છે. જ્યારે એ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એને ખબર પડી કે હું સાવ નમાલો થઈને ફરતો હતો, આ પેલા ઘેટા મને લાફો મારી જતા હતા. એને જ્ઞાન થયું ને, એ બંધનમાંથી પોતે બહાર આવી ગયો. તો અજ્ઞાન એક એવું બંધન છે કે આપણે આત્મા હોવા છતાં આખી જિંદગી આપણને દેહ રૂપે વર્તાવ્યા કરે, આખી જિંદગી આપણને ભૂલાડી દે કે હું આત્મા છું, અને આપણે દેહભાવમાં ને દેહભાવમાં જિંદગી આખી પૂરી કરી નાખીએ. એમાંથી અનેક પ્રશ્નો, જે કાંઈ આપણા વ્યક્તિગત પ્રશ્નો છે ને, એનું મૂળ પણ આ દેહભાવમાં છે. જેટલા કૌટુંબિક પ્રશ્નો છે એનું મૂળ પણ દેહભાવ છે, જેટલા સમાજના પ્રશ્નો છે એનું મૂળ પણ દેહભાવ છે,
અને જેટલા કાંઈ આધ્યાત્મિક પ્રશ્નો છે ને એનું મૂળ પણ દેહભાવમાં જ છે. વ્યક્તિગત રીતે આપણને જે કંઈ દુઃખનો અનુભવ થાય એ આમાં પડેલું છે. આપણને થાય કે મારું અપમાન થયું, મારું સન્માન થયું, તો સમજવું આપણે દેહભાવમાં જ છીએ. આપણને અત્યારના જમાનામાં ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં ને યુવક અવસ્થામાં એમાં એક બહુ જ મોટો પ્રશ્ન નડતો હોય તો એ છે લઘુતા ગ્રંથિનો પ્રશ્ન, કે મને કંઈ ફાવે નહીં, મારાથી આ ન થઈ શકે અને મારામાં કાંઈ નથી, એવું જે આપણને મનાઈ જાય છે ને લઘુતા ગ્રંથિ, મારાથી આ નહીં થાય, એનું મૂળ પણ દેહભાવ છે. પણ આપણને જ્યારે સમજાય કે આપણે આત્મા છીએ ત્યારે આપણી શક્તિ અંદરથી બહાર આવે છે ખરી અંદર, પણ દેહભાવને લીધે આપણે એ શક્તિને વાપરી શકતા નથી અને કોચલામાં ને કોચલામાં આપણે બંધાયેલા રહીએ છીએ. તો એમાંથી બહાર આવવાની વાત. ત્યાં અમારે સારંગપુર લાઇબ્રેરીમાં એક પુસ્તક છે અને પુસ્તકનું શીર્ષક છે 100% અમેરિકન. એમાં બધા સ્ટેટિસ્ટિક્સ આપેલા છે, 1%, 2%, 3%, 4% એવું ટાઇટલ હોય અને એની નીચે એના આંકડાઓ આપેલા હોય કે આટલી વસ્તુ 1% થાય છે ને આટલી વસ્તુ 2% છે ને આટલી વસ્તુ 4% છે. એમાં એક શીર્ષક એવું એક આંકડાકીય માહિતી એવી છે કે 94% અમેરિકન પુરુષો એવા છે, 94%, 94% અમેરિકન જેન્ટ્સ એવા છે કે જે લોકોને પોતાના દેખાવથી અસંતોષ છે. મારો દેખાવ બરાબર નથી. કોઈકને એવું લાગે કે મારી હાઇટ બરાબર નથી, કોઈકને એવું લાગે કે મારું સ્કિન કલર બરાબર નથી, કોઈકને એમ લાગે કે મારું નાક લાંબુ છે, કોઈકને એમ લાગે કે મારું વજન વધારે છે, હું વધારે જાડિયો છું, કોઈકને એમ લાગે હું વધારે પાતળો છું. આવા જે પ્રશ્નો છે ને કેટલાને છે? 94% પુરુષોને. એટલે એને લીધે એ અસંતોષનો અનુભવ કરે છે, સતત એને એ વસ્તુ ખૂંચ્યા કરે છે અંદર. અને બીજો આંકડો મૂક્યો છે 99% અમેરિકન સ્ત્રીઓ એવી છે કે જે લોકોને પોતાના દેખાવથી અસંતોષ છે, મારો દેખાવ બરાબર નથી. આ બધા કોસ્મેટિક્સનો ધંધો ચાલે છે ને આની લીધે જ ચાલે છે કે લોકો પ્રયત્ન કરે કે આમાંથી કંઈક આપણે સારા દેખાવા માટે આમ પ્રયત્ન કરીએ અને એની પાછળ અબજોનું આંધણ પણ થાય છે. પણ એ આપણને ઇન્ફિરિયરિટીમાં રાખે છે. કેટલાક લોકોને સુપિરિયરિટીમાં પણ નાખે કે હું બહુ રૂપવાન છું, તો એ પણ એમાંથી પણ પ્રશ્ન ઊભા થાય છે. પણ આ બધું દેહભાવમાંથી ઊભું થયું છે. ગાંધીનગરમાં એક કિશોર એક સંતને મળવા માટે આવ્યો હતો અને એ બહુ મૂંઝાયેલો હતો, હતાશ હતો. એણે એ સંતને વાત કરી કે સ્વામી મને આપઘાતના વિચારો આવે છે, મને મરવાના વિચારો આવે છે. એટલે એ સંતે એને બેસાડી અને એને શાંતિથી સાંભળ્યો કે શું તને પ્રશ્ન છે, દુઃખ શું છે તને? ત્યારે એ યુવકે વાત કરી એ કે સ્વામી મને ખીલ બહુ થાય છે એટલે મને દુઃખ છે. તો એનાથી એટલો બધો ડિપ્રેશનમાં એ હતો. આનું મૂળ કારણ શું છે કે આપણે એને બહુ જ મહત્ત્વ આપી દીધું આ શરીરને. શરીર એક સાધન છે, એને આપણે સારું રાખવાનું છે એ પણ બરાબર છે. આપણે એમ પણ કહીએ છીએ કે શરીરને તમે હાવ લઘર વગર રાખવાની જરૂર નથી. તમે જે સંસારમાં જે રીતનો લોકવ્યવહાર છે એ રીતે રાખીએનો કાંઈ વાંધો નથી. પણ જ્યારે એને આપણે કેન્દ્ર સ્થાનમાં રાખીએ છીએ ત્યારે પછી આપણી બધી શક્તિઓ એમાં વેડફાઈ જાય છે અને આપણે એમાં બંધાયેલા રહીએ છીએ. એટલે એક વસ્તુ આપણે જરૂર કરવાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે દેહે કરીને ક્રિયા કરતો હોય અને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ દેહરૂપ થઈને આપણે ભળી જઈએ છીએ એટલે આપણને આ માન આવે છે, ઈર્ષા આવે છે, ક્રોધ આવે છે. એ બધું દેહભાવમાંથી ઉત્પન્ન થાય છે. જે કે આસક્તિઓ છે એ પણ દેહભાવમાંથી જ ઉત્પન્ન થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જ્યાં સુધી પોતાને પુરુષ મનાય ત્યાં સુધી એને સ્ત્રી જોઈએ અને જ્યાં સુધી એને સ્ત્રી મનાય ત્યાં સુધી એને પુરુષ જોઈએ. એ પણ બધું દેહભાવમાંથી જ ઉત્પન્ન થયું છે. એમાંથી મુક્ત થવું એ સાચી મુક્તિ છે. જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે ને એનું મૂળ પણ આ જ છે. શાસ્ત્રીજી મહારાજે જે BAPS સંસ્થા સ્થાપી એ BAPS સંસ્થાનો પાયો કયો છે? શેના માટે એણે BAPS સંસ્થા સ્થાપી? કે હોસ્પિટલો નથી થતી એટલે હોસ્પિટલો કરવા માટે, કે પછી સ્કૂલો નહોતી બનતી એટલે સ્કૂલો બાંધવા માટે? એના માટે એમણે નથી બાંધી. એ તો એક સમાજના આપણે ઘટકરૂપ છીએ અને એટલે એ સેવામાં આપણે ભળવું જોઈએ એ બરાબર છે. પણ મુખ્ય સિદ્ધાંત આધ્યાત્મિક છે BAPS સંસ્થાનો. અને આધ્યાત્મિક સિદ્ધાંત શું છે કે આપણે દેહભાવથી જે ભક્તિ કરીએ છીએ એમાંથી આપણને બહાર કાઢવાના અને આપણે એમ સમજવાનું અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની. હું દેહ નથી પણ હું તો અક્ષર છું. આપણે જે દર્શન કરીએ છીએ ને મંદિર ઉપર ઠાકોરજીના, અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે શું? તો પુરુષોત્તમ નારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણ છે, પણ અક્ષર એ ગુણાતીતાનંદ સ્વામી છે. એ ગુણાતીતાનંદ સ્વામી જેવા થઈ
અને પુરુષોત્તમની ઉપાસના કરવી, એટલે અત્યંત શુદ્ધ થઈને ભગવાનની ઉપાસના કરવી, એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભગવાનની ભક્તિનો અધિકાર કોને પ્રાપ્ત થાય છે? તો બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. ભગવાન કહે છે કે પરાભક્તિ કોને પ્રાપ્ત થાય છે? કોણ એનો અધિકારી બને છે? તો જે બ્રહ્મરૂપ થયો છે એ પરબ્રહ્મની ભક્તિનો સાચો અધિકાર પ્રાપ્ત કરે છે. તો સાચો અધિકાર, ખરેખરી ભક્તિ જે આપણે કરવી છે, ભગવાનને અખંડ ધારણ કરવા છે, એવી જે ભક્તિ આપણે કરવી છે, એવી ભક્તિ માટે આપણે બ્રહ્મરૂપ થવાનું છે. તો આપણે બધા જે BAPSમાં આવ્યા છીએ અને બેસીએ છીએ, એનો અર્થ એ સમજવાનો, આપણું લક્ષ્ય એ છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક તો અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. આ આપણું ચરમ લક્ષ્ય છે. આ આપણી પ્રગતિનું અંતિમ નિશાન છે. આપણે પહોંચવું છે અક્ષરરૂપ થવા સુધી. બસ એ ત્યાં સુધી આપણે પહોંચ્યા તો સમજવું કે પ્રગતિ આપણી થઈ. એ દિશામાં આપણે હોઈએ તો સમજવું પ્રગતિ થઈ, એને ભૂલી ગયા તો સમજવું આપણી દિશા બદલાઈ ગઈ. એક વખત બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, આ બંને સંતો એ પોતે અભ્યાસ કરતા હતા કંઈ સંસ્કૃતનો, અને એ વખતે ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા. હવે આ બંને સંતો મહાન સંતો કહેવાય. મુક્તાનંદ સ્વામી એ સત્સંગની માં કહેવાય. મુક્તાનંદ સ્વામી એ તીવ્ર વૈરાગ્યવાન કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે ખપની મૂર્તિ કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે નમ્રતાની, સાધુતાની મૂર્તિ કહેવાય, સહનશીલતાની મૂર્તિ કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે ભક્તિની મૂર્તિ કહેવાય. અને મુક્તાનંદ સ્વામી એટલે અનંત કળાઓના પણ નિધિ કહેવાય. સારામાં સારા સંગીતકાર, કવિ અને નૃત્યકાર, આ બધું મુક્તાનંદ સ્વામીની અંદર હતું. એવા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ કરતાં 23 વર્ષે મોટા છે, અને સત્સંગમાં મહારાજ એને પોતે ગુરુ તરીકે પોતે આગળ કરે છે. એવા મુક્તાનંદ સ્વામી બેઠા છે. એની બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. એ પણ સામાન્ય નથી. બ્રહ્માનંદ સ્વામી તો રાજ સમૃદ્ધિનો ત્યાગ કરીને આવ્યા છે. રાજ સમૃદ્ધિ, એટલી બધી એમની પાસે સંપત્તિ હતી, એટલા બધા માન સન્માન હતા, અને સાથે એમની આવડત એવી, એમની કળા એવી, શીઘ્ર કવિત્વ શક્તિ. બ્રહ્માનંદ સ્વામીએ જે સવૈયા બનાવ્યા છે, જે છંદ બનાવ્યા છે, આજ સુધી એના પેગણામાં પગ ઘાલી શકે એવો કોઈ થયો નથી, એવું કવિ કાગ બાપુ કહેતા. તો એવા હોશિયાર એ બ્રહ્માનંદ સ્વામી, અને મહારાજ પ્રત્યે પાછી ભક્તિ પણ એવી. આ બંને સંતો ત્યાં આગળ બેઠા છે, અને શ્રીજી મહારાજ ત્યાં જઈને પૂછે છે કે સંતો, તમે બધા ગામડે ફરીને આવ્યા તો દેશમાં બધે સત્સંગ કેવો થયો છે, એની વાત કરો. એટલે એ સંતોએ ખુશ થઈને કીધું કે મહારાજ, સત્સંગ તો બહુ જ વધી ગયો છે. જ્યાં જોઈએ ત્યાં આગળ કેટલું બધું આ શ્રાવણ માસની પારાયણમાં બધા 1000-1500 હરિભક્તો ભેગા થાય, અને જ્યાં જે ત્યાં આ શતાબ્દી મહોત્સવ થયો તો એની અંદર આમ 2.5-3 લાખ હરિભક્તો આવે. એટલે મહારાજ, સત્સંગ તો બધે બહુ વધ્યો છે. તો મહારાજે એ કીધું, બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે સત્સંગી કેવા થયા છો? અરે મહારાજ, અમને કંઈ પૂછવાનું હોય? અમે તો કથા કરનારા, અમે તો પારાયણ કરનારા, જે 1,500 માણસ બેઠા હોય ને કથા અમે કરીએ, એટલે અમને કંઈ પૂછવાનું હોય કે અમે કેવા સત્સંગી થયા છીએ? અમે તો ખરેખર સત્સંગી થયા છીએ. તો મહારાજ કે તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી થયા છો. ગુણ બુદ્ધિવાળા એટલે હજી તો તમે કેજીની અંદર છો. તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી થયા છો. અમારા ખરેખરા સત્સંગી તો આ પર્વતભાઈ અને ગોરધનભાઈ છે. પર્વતભાઈ એક ખેડૂત હરિભક્ત છે. ગોરધનભાઈ એક વણિક વેપારી છે માંગરોળના. અને મહારાજ એક ગૃહસ્થને એવું કહે છે કે તમારા કરતાં તો એ મોટા છે, અને એ ખરેખરા સત્સંગી છે. તમે તો હજી ગુણ બુદ્ધાવાળા સત્સંગી છો. કારણ કે એ પર્વતભાઈ અને એ ગોરધનભાઈ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં અખંડ દેખે છે. આવી જ્યારે વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ, એવા સત્સંગી કેમ થવાય? કેવી રીતે એવા સત્સંગી થવાય? તો શ્રીજી મહારાજે કીધું, એવા સત્સંગી થવા માટે ત્યાગી થવું કે ગૃહસ્થાશ્રમમાં રહેવું એવું કંઈ જરૂરી નથી. પણ જરૂરી શું છે? તમે જે આશ્રમમાં છો એમાં રહીને સાધના કરી શકો તમે. શ્રીજી મહારાજે કીધું એના માટેની સાધના એ છે કે માયિક ભાવ ટાળી નાખવો, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો, અને જો મારી મૂર્તિનું તમે ચિંતન અખંડ કરો તો એવા સત્સંગી તમે થાઓ. કઈ દિશા છે કે તમે માયિક ભાવ ટાળી નાખો. માયિક ભાવ એટલે શરીર સાથે હું બુદ્ધિ જે આપણને થઈ છે ને, આ શરીર હું, એને ભૂલવાનું છે.
આઠે પોર ગુણાતીતાનંદ સ્વામી કેવું ભજન કરું, આ દેહ તે હું નહીં, આ દેહ તે હું નહીં, હું શરીરથી જુદો છું. એ માયિક ભાવ આપણે ટાળ્યો કહેવાય. અને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવી તો મહારાજ કહે કે એવી રીતે જો તમે અખંડ ચિંતવન કરો તો તમે એવા સત્સંગી થાઓ. આ એમને આપણી પાસે કરાવવું છે. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે એક વખત ઘોઘાવદરને પાદર હતા. ઘોઘાવદર એ ગોંડલ પાસેનું એક ગામ છે. બપોરનો સમય હતો અને એ વખતે જાગા સ્વામીએ 5 વચનામૃત વાંચ્યા. ગરડા પ્રથમનું 23મું, ગરડા મધ્યનું 30મું અને 45મું, અમદાવાદનું 2જું અને 3જું. આ 5 વચનામૃત વાંચ્યા. એ 5 વચનામૃતમાં આ જ વાત છે. આત્મારૂપ માનવાની, બ્રહ્મરૂપ માનવાની વાત છે, દેહથી નોખા પડવાની વાત છે. જ્યારે આ વચનામૃત વાંચ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સૂતાતાને બેઠા થઈ ગયા. સ્વામી કહે કે આ વચનામૃત સાંભળતા એમ જણાનું જાણે સાંભળ્યા જ નથી, ફરીથી વાંચો. અને ફરીથી વાંચ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ વચનામૃત સાંભળતા એમ જણાનું છે આ પ્રમાણે વર્ત્યા વિના છૂટકો નથી. એ ગમે તેવો હશે ને, એ કદાચ આચાર્ય હોય, એ કદાચ ભગવાનનો દીકરો હોય, એ કદાચ ઈશ્વર હોય, કદાચ નાના મોટા અવતાર હોય, ગમે તેવા હોય તો પણ આ પ્રમાણે વર્ત્યા વગર છૂટકો નથી, કારણ કે એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. એમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ મંદિર જ્યારે બનતું હતું, જૂનાગઢનું મંદિર, ત્યારે સાધુ એના માટે જયપુર મૂર્તિ લેવા માટે ગયા, રાજસ્થાન પાસે, રાજસ્થાનની અંદર. અને એ મૂર્તિ બનાવનાર જે સલાટ હતો એને મૂર્તિના નકશા આપ્યા કે આવી મૂર્તિ અમારે બનાવવી છે, આટલી સાઇઝની બનાવવી છે. એ વખતે પેલો જે સલાટ હતો એણે કીધું કે તમે આવી ભવ્ય મૂર્તિ લેવા માટે આવ્યા છો, પણ લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે આવી મૂર્તિ શોભે, એવી ને આવી મૂર્તિ શોભે નહીં. તો તમારી પાસે એટલું મોટું મંદિર છે કે એમાં આ મૂર્તિ તમે પધરાવવાના છો? એ વખતે સંતોએ કીધું કે હા, મંદિર પ્રમાણે જ અમે મૂર્તિ લેવા માટે આવ્યા છીએ. આ દ્રષ્ટાંત આપીને સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણે પણ મૂર્તિ તો છે આપણી પાસે, ભગવાન તો છે, એ ભગવાન આપણને સત્પુરુષ દ્વારા મળ્યા પણ છે, મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? પધરાવવા માટે મંદિર તો જોઈશે ને. એમ આપણે આપણા હૃદયનું મંદિર તૈયાર કરવું પડશે. હૃદયનું મંદિર તૈયાર થશે તો એમાં ભગવાન બિરાજમાન થવાના છે. એ હૃદયનું મંદિર તૈયાર કરવાની રીત એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન. કે એ બાબતમાં હવે આપણે આવી વાત સાંભળીએ એટલે આપણને આ તો બહુ ઊંચી કક્ષાની વાત છે, અને આ તો બહુ અઘરી વાત છે, અને આવું તો આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નથી, આ બાબતમાં તો આપણે એક પણ સ્ટેપ માંડ્યું નથી, એટલે આ આપણા માટે અગત્યની વાત નથી. આપણે મોઢું ફેરવી દઈએ કે ભાઈ આપણા કોર્સમાં આવું આવતું નથી. તો શ્રીજી મહારાજને શુકાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો પ્રથમના 20મા વચનામૃતમાં. એમણે કીધું મહારાજ તમે આવી વાત કરો છો કે પોતાના સ્વરૂપને ન જુએ એ અજ્ઞાની કહેવાય. તો કે પોતાના સ્વરૂપને જોવું એ શું કંઈ પોતાના હાથમાં છે? અને પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. શા માટે જીવ અતિશય અજ્ઞાની રહે? એ પોતાના હાથમાં નથી. તો મહારાજે કીધું કે જેને સત્સંગ થયો છે એને તો પોતાના જીવાત્માનું દર્શન એ પોતાના હાથમાં જ છે. પછી શ્રીજી મહારાજે એક આપણને અંતરદ્રષ્ટિ કરે એવી વાત કરી છે. શ્રીજી મહારાજ કે એણે કયે દાડે પ્રયત્ન કર્યો અને ન દીઠું. આ સત્પુરુષ મળ્યા એટલે આપણને સત્સંગ થયો છે, તો એમણે કીધું કે એ જીવે કયે દાડે પ્રયત્ન કર્યો અને ન દીઠું. સત્સંગીને તો જેટલી કસર રહે છે એટલી પોતાની આળસે કરીને રહે છે. અને એ જીવને આળસ કેવી છે? મહારાજ કે માયાને વશ થઈ અને પરાધીન થકો પોતે અંતર્વૃત્તિ કરે છે. એટલે રાત્રે આપણે સૂઈ જઈએ ત્યારે જગત ભૂલીએ છીએ ને આપણે, તો એવી રીતે પ્રતિલોમ કરે છે, પણ પોતાના સ્વરૂપને જોવાને અર્થે પ્રતિલોમ કરતો નથી. કે આપણે ક્યારેય પોતાના સ્વરૂપને જોવા માટે જગતને ભૂલવાનો પ્રયત્ન કરતા નથી, પણ એવી અંતરદ્રષ્ટિ કરે તો પોતાના સ્વરૂપને ઉજ્જવળ પ્રકાશમાન જુએ અને એમાં પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને પણ પોતે જોઈ શકે છે. આ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે કે આ સત્સંગ મળ્યો છે. જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત એમના યોગમાં આપણે આવ્યા એટલે સત્સંગ થઈ ગયો. હવે આપણા જીવાત્માનું દર્શન એ પોતાના હાથમાં છે એવું મહારાજે કીધું. કયે દાડે પ્રયત્ન કર્યો ને ન દીઠું, એનો અર્થ એમ કે આપણે પ્રયત્ન કર્યો જ નથી, આપણે એ દિશામાં સ્ટેપ માંડ્યા નથી. પણ એ શરૂ જ્યારે કરીએ ને ત્યારે કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કીધું છૂટકો નથી. એટલે આ વસ્તુને છેલ્લે મૂકી સ્વામીએ કે આધ્યાત્મિકતા વધે એ પ્રગતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એ આ વાત અવશ્યપણે કરે. એમના કોઈ પણ આશીર્વાદ હોય
એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ એવી વાત તો કરે જ કે આપણે દેહ નથી પોતાને આત્મારૂપ માનવું. એ નાની સભા હોય કે મોટી સભા હોય, એ એમની પોતાની જન્મ જયંતિની સભા હોય કે ગુરુ પૂર્ણિમાની સભા હોય કે એમની પોતાની સુવર્ણ તુલા હોય કે પ્લેટિનમ તુલા હોય કે પછી બાળકોની સભા હોય કે કોઈ પણ વ્યક્તિ આવીને સ્વામીશ્રી સાથે વાતચીત કરતા હોય ત્યારે સહેજે સહેજે એમના હૃદયમાંથી આવું ઉદ્ગાર નીકળી જાય, આપણે દેહ નથી, આપણે આત્મા છીએ એવું માનવું. એ ક્યારેય એવું નથી માનતા કે આ બહુ અઘરી વાત છે. એમ કહે છે તમે ચાલવા માંડો તો સહેલી છે, તમે શરૂ કરો, એવું માનવા માંડો, રોજ વિચાર કરવા માંડો કે હું દેહ નથી ને હું આત્મા છું. આ માર્ગે આપણને એ ચલાવવા માગે છે. પ્રગતિ આપણે કરવી છે ને. હવે આગળની વાત થાય ને બધી, આ તો સ્ટેપ આગળ વધે. પછી હવે આપણને હવે એવી વાત કરવાની જરૂર નથી કે દારૂ ન પીવો, એવી વાત હવે આપણને કરવાની જરૂર નથી. આપણને એવું વાત કરવાની જરૂર નથી કે માંસાહાર ન કરવો. હવે એ સ્ટેપ પસાર થઈ ગયું. હવે કેજીમાંથી આગળ વધી ગયા આપણે. હવે આપણે આ ઊંચી વાત પણ કરવી પડે ને. 4 આની સત્સંગમાંથી 8 આની 12 આની 16 આનીમાં જવું પડે ને. તો પ્રમુખ સ્વામી મહારાજ એ વાત આપણને કાયમ કરતા રહે છે. એમનો આ મેસેજ છે કે આપણને એ બ્રહ્મ ભાવ સિદ્ધ કરાવવા માગે છે. એટલા માટે જ આ સંત આ પૃથ્વી પર આવ્યા છે. એમને આપણી પાસે આ જ કરાવવું છે. કાંઈ આપણા પૈસા લઈ લેવા નથી, કાંઈ આપણી પાસેથી લૂંટી લેવું નથી. એ તો પોતે ભગવાનના સુખે સુખ્યા છે. અને એમનું સામર્થ્ય એવું છે, લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસ. એમના સંકલ્પે કામ થાય છે. એને કે આપણને ભેગા કરીને માન સન્માને મેળવી દેવાની કે પોતાનો સંપ્રદાય મોટો કરીને ઝાઝા માણસો મને માને, એમાં એને રસ નથી. એ તો પોતે અલગારી પુરુષ છે. પોતાના સ્વાંતઃ સુખાય, ભગવાનના સુખે સુખ્યા છે. એમને ખરેખર આપણી પાસેથી કાંઈ જોતું નથી. આપણને બ્રહ્મરૂપ કરવા જ આવ્યા છે. એમના જીવન સામે જોઈએ ત્યારે આપણને ખબર પડે સ્વામીશ્રીને આ દુનિયા પાસેથી અડધી ચમચી ખીચડીની અપેક્ષા નથી. એ જ્યારે જમતા હોય જોયા હોય ને ખબર પડે, અડધી ચમચી જો કોઈ વધારે આપી દીધી હોય, સ્વામી એટલી કાઢે છે, મારે ના જોઈએ. કોઈ જ પ્રકારની એમને આસક્તિ નથી આ દુનિયાની અંદર. માન મોટપ નથી, એવું દેખાય છે. એ દાખલો કરે છે, દાખલો કરીને એને કાંઈ મોટા થઈ જવું નથી. એક જ વસ્તુ છે, એ આપણને શુદ્ધ કરવા માગે છે. સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો તો સંતોએ કે તમે અમને સાધુ શું કામ કરો છો? સ્વામી એક જ જવાબ આપ્યો હતો. સ્વામી કહે કે અમારે કાંઈ તમારી પાસે સેવા કરાવી નથી, અમને કોઈ સ્વાર્થ નથી. એક જ વસ્તુ છે કે અમે જે સુખ ભોગવીએ છીએ એ સુખ તમે બધા ભોગવતા થાવ, એવું એમને કરવું છે. તો એટલા માટે એમનો દાખલો આ જ છે કે આપણે દેહથી મુક્ત થઈને પોતાને આત્મારૂપ માનતા થઈએ. સ્વામીશ્રી જ્યારે કોઈ પણ પ્રસંગ આવે ને ત્યારે આ વાત કરે જ. એક હરિભક્ત હતા ત્યાં આણંદની અંદર, રમણભાઈ પટેલ એનું નામ, અત્યારે કેનેડામાં છે. તો એ કાર્યકર તરીકે હતા. 1993ની સાલમાં જાન્યુઆરીમાં સ્વામીશ્રી ત્યાં વિદ્યાનગરમાં બિરાજમાન હતા અને એ વખતે આ કાર્યકરોનું રિપોર્ટિંગ થતું હતું. તો અમને વાત કરી રમણભાઈએ કે સ્વામી અમે આમ તો આપની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ આપની એક આજ્ઞા એવી કઈ છે કે એ આજ્ઞા પાળીએ તો બધી આજ્ઞા આવી જાય, એવી એક આજ્ઞા કઈ છે? તો સ્વામીએ કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આ શિક્ષાપત્રીનો 116મો શ્લોક પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા અને કીધું આ એક આજ્ઞા પાળો તો બધી આજ્ઞા પાળવાથી જેવો રાજીપો થાય એવો એક આજ્ઞા પાળવાથી થઈ જાય. આ આજ્ઞા આંતરિક આજ્ઞા છે, બહાર નહીં. સ્થૂળ આજ્ઞા નથી, દેહે કરીને કરવાની વાતામાં નથી, પણ આંતરિક આજ્ઞા છે કે જેવી રીતે આપણને એવી આજ્ઞા કરે છે કે તમે દારૂ ન પીવો, જેવી રીતે આપણને એવી આજ્ઞા કરે છે કે માંસ ન ખાવું, જેવી રીતે આપણને એવી આજ્ઞા કરે છે કે હિંસા ન કરવી, જેવી રીતે એવી આજ્ઞા કરે છે કે રોજ ભગવાનની પૂજા કરવી, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે બધી આજ્ઞાઓ છે એવી એક આ અંદરની આજ્ઞા છે. અંદરની આજ્ઞા કઈ? કે તમે પોતાને આત્મારૂપ માનવા માટેનો પ્રયત્ન કરો, દેહ ભાવથી મુક્ત થાવ. તો એના માટેના સ્ટેપ્સ કયા છે? કઈ રીતે આપણે આત્મવિચાર કરો? આપણે કરવો છે તો ખરો, પણ કરવો કઈ રીતે? ત્યારે એનો જવાબ પણ શ્રીજી મહારાજે આપણને આપ્યો છે કે સૌથી પહેલાં તો શ્રીજી મહારાજે એવું કીધું, પહેલું પગથિયું આત્મવિચારનું એ છે કે પ્રથમના 20મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનના પ્રતાપને વિચારી અને પછી અંતર્દ્રષ્ટિ કરવી. સીધે સીધો આત્મવિચાર કરવા ન બેસી જવું. પણ જ્યારે આપણે આત્માનો વિચાર કરીએ ને ત્યારે એની પહેલાંનું પગથિયું છે ભગવાનનો મહિમા વિચારવો. ભગવાનનો મહિમા વિચારશું, ભગવાનનો પ્રતાપ વિચારશું તો આત્મદર્શનમાં આપણો પ્રવેશ થયો છે. નહીંતર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે કોઈ 100 વર્ષ સુધી આમ આત્મા છું બોલ બોલ કરે કે વિચાર કરે ને તો પણ જેમ 100 વર્ષ સુધી આકાશને ચાટે તો એમાંથી ખારો કે ખાટો સ્વાદ ન આવે, એવી રીતે ભગવાનની ઉપાસના અને ધ્યાન વિના
કોઈ પોતાની મેળે આત્મવિચાર કરે એને કાંઈ સુખ ના આવે, એને કોઈ પ્રાપ્તિ ન થાય, આત્મવિચાર સ્થિર થાય નહીં. એટલે એમણે એક વાત આપણને એ શીખવાડી કે જ્યારે આત્મવિચાર કરવા બેસીએ ત્યારે પહેલાં તો ભગવાનના મહિમાનો વિચાર કરવો. એ મહિમાનો વિચાર કયો? હમણાં આપણે 2 દિવસથી જોતા હતા એ કે વિચાર, વિશ્વાસ અને વિચાર. એ વિચાર, વિશ્વાસ વિચારમાં શું આવે છે? પહેલાં આપણે સંતના જીવનનો વિચાર કરીએ કે મને જે સંત મળ્યા કેટલા નિર્મળ છે, કેટલા પવિત્ર છે, કેટલા સાચા બોલા છે. પછી એમના વચનમાં વિશ્વાસ રાખીને આપણે સ્વીકારવાનું કે એ સંતે મને કીધું છે કે ભગવાન આટલા સર્વોપરી છે, ભગવાન આવા અનંત સુખના નિધિ છે અને એ અત્યારે પ્રગટ છે. અને પછી વિચાર કે જો આવા સંત એમાં મને ભગવાન સાક્ષાત મળી ગયા તો હું કેટલો ભાગ્યશાળી છું. એ જે પ્રાપ્તિનો વિચાર કરવાનો એ ત્રીજો વિચાર છે. વિચાર, વિશ્વાસ અને વિચાર, એમાંથી આપણે પસાર થઈએ એટલે આપણને એક પ્રકારની કૃતાર્થતાની અનુભૂતિ થાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મવિચાર પહેલાં આ મહિમાનો વિચાર અવશ્ય કરવો અને પછી આત્મવિચારમાં પ્રવેશ કરવો. તો પહેલું સ્ટેપ બતાવ્યું કે આપણે પહેલાં તો ભગવાનના મહિમાનો, પ્રતાપનો વિચાર કરવો. બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં એમ કે છે, પ્રથમના 16મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંતના વચનમાં વિશ્વાસથી માનવું કે હું દેહ નથી, આત્મા છું. પહેલાં તો સ્વીકારી જ લેવાનું કે સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માનવું. અને સંત કહે છે જે તું દેહ નથી, આત્મા છો, એ વચનને દ્રઢ વિશ્વાસથી સ્વીકારી લેવું કે મને મારા ગુરુ એવું કહે છે કે તું દેહ નથી, આત્મા છો, એટલે હું દેહ નથી જ અને હું આત્મા જ છું, 100% દેહથી જુદો છું અને આત્મા જ છું. દ્રઢ વિશ્વાસથી સ્વીકારી જ લેવાનું. એટલે આ બીજું સ્ટેપ થયું. હવે ત્રીજું સ્ટેપ કે ત્રીજા સ્ટેપમાં શ્રીજી મહારાજ કહે છે હવે વિચારવું કે દેહના ગુણ જુદા છે અને આત્માના ગુણ જુદા છે. દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. દેખાય છે દેહ નાશવંત છે. આ દેહ એ અમુક વર્ષ પહેલાં નહોતો અને અમુક વર્ષ પછી રહેવાનો નથી. આપણે અત્યારે જે બેઠા છીએ તો કોકની દાખલા તરીકે 40 વર્ષની ઉંમર હોય તો અત્યારે આપણે 2010ની સાલમાં બેઠા છીએ તો 1970ની સાલમાં આ શરીર નહોતું અને 40 વર્ષ પછી નહીં હોય એટલે કે 2050ની સાલમાં આ શરીર નહીં હોય. પહેલાં આ શરીર નહોતું અને પછી આ શરીર નહીં હોય. પણ હું તો 1960ની સાલમાં પણ હતો અને 2060ની સાલમાં પણ રહેવાનો છું. શરીર નહીં હોય પણ હું હોઈશ. શરીર નાશવંત છે, હું તો અવિનાશી છું. પહેલાં પણ હતો અને પછી પણ રહેવાનો છું. વિજ્ઞાન આપણને કહે છે કે આ શરીર તો કેવું છે, આ શરીરની તમે આગળ જાઓ, તમે રિવર્સમાં જાઓ તો છેલ્લે શું આવશે? વિજ્ઞાન આપણને એવું કહે છે કે એક માતાનો કોષ અને એક પિતાનો કોષ બે ભેગા થઈને એમાંથી આ શરીર થયું. બરાબર છે ને? હવે 2 કોષ જુદા પાડ દો, એમાંથી કયો કોષ આપણું સ્વરૂપ? એકેય નહીં. એકે આપણું, એ તો શરીર છે. આપણે તો બંને કોષમાંથી એકેય નથી. અને આ શરીર છે એ આજથી 50 વર્ષ પછી નહીં હોય, એની રાખ થઈ ગઈ હશે. રાખના 50 લાખ કણ થયા ધારો કે, એ 50 લાખ કણમાંથી કયો કણ આપણું સ્વરૂપ? એકેય નહીં. આપણે એમાંથી જુદા છીએ. આ શરીર પહેલાંય નહોતું, પછી રહેવાનું નથી. આપણે તો પહેલાં પણ હતા અને પછી પણ રહેવાના છીએ. આ શરીરથી આપણું સ્વરૂપ એ જુદું છે. તો ત્રીજું સ્ટેપ એ છે કે દેહ નાશવંત છે અને આપણે અવિનાશી છે એવો વિચાર કરવો. ડૉક્ટર સ્વામી કહે છે કે રોજ વિચાર કરો આ શરીરને બાળી નાખ્યું. આ શરીર છે એમાંથી આત્મા નીકળી ગયો. એ જે નીકળી ગયું ને એ આપણે છીએ. અંદરથી જે નીકળી જાય છે ને એ આપણે છીએ. આ જે દેખાય છે આકાર એ આપણે નથી. એમાંથી જે નીકળી જાય છે એ આપણે છીએ. તો શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. સાથે સાથે કહે છે શરીર એ વિકારી છે ને આત્મા એ અવિકારી છે. વિકારી એટલે પરિવર્તનશીલ, અવિકારી એટલે સ્થિર. આત્મામાં પરિવર્તન ન થતું, દેહમાં પરિવર્તન થાય છે. આજથી 20 વર્ષ પહેલાંનો આપણો ફોટો રાખવાનો બાજુમાં અને અત્યારનો ફોટો રાખવાનો, કેટલો ફેર લાગે છે? સાવ બાળક હતા ત્યારનો ફોટો લેવાનો, જન્મીને તરત પાડ્યો હોય એવો. પછી 10 વર્ષના તો ત્યારનો ફોટો, પછી 20 વર્ષના તો ત્યારનો, 30 વર્ષના તો ત્યારનો અને 50 વર્ષના હતા ત્યારનો. કેટલો ફેર લાગે છે? શરીર બદલાયા કરે છે. વિજ્ઞાન તો એવું કહે છે કે આપણા શરીરના બધા જ કોષો 5 વર્ષમાં બદલાઈ જાય છે. બધા જ કોષો જૂના નાશ પામે, નવા બનતા જાય. 5 વર્ષમાં બધા જ કોષો બદલાઈ જાય છે. તો જો કોઈની ઉંમર 40 વર્ષની થઈ હોય તો 8 વખત તો આ જન્મમાં જ આપણે શરીર બદલી નાખ્યા. આ જન્મમાં જ 8 વખત આખા શરીર બદલી નાખ્યા. તો શરીરથી આપણે જુદા જ છીએ. શરીર વિકારી છે, આત્મા અવિકારી છે, પરિવર્તનશીલ છે. એને આપણે જુદા માનવાના છે. તો જેમ શરીર, કોઈ આપણે બેઠા હોય અને આપણને એમ કહેવામાં આવે કે તમારો પરિચય આપો અને આપણે ટી-શર્ટ પહેરીને બેઠા હોય. જો આ બાળકે ટી-શર્ટ પહેર્યું છે, આ પહેલી લાઈનમાં છે ને, ટી-શર્ટ પહેર્યું છે ને, ઊભો થાય 1 મિનિટ માટે. હા બસ ઊભો થા.
હવે ઊભો રહેજો. હવે આને એમ પૂછવામાં આવે કે તારો પરિચય આપ, તો એમ કે હું એક ટી શર્ટ છું. એ પોતે પોતાનો પરિચય આપે છે કે હું એક ટી શર્ટ છું અને મારો સફેદ કલર છે અને એની ઉપર બ્લુ રંગની એક ડિઝાઇન કરેલી છે અને મારો જન્મ છે ને આજથી 5 વર્ષ પહેલાં વલસાડની પાસે એક ફેક્ટરીમાં થયો હતો અને 2 વર્ષ પછી હું ફાટી જવાનો છું. એ કોનો પરિચય થયો? એ બેનો પોતાનો પરિચય છે, એ ટી શર્ટનો પરિચય છે. તમે અહીં આવ્યા હો અને આમ ગાડી લઈને આવ્યો, મોટર બાઇક લઈને, અને પછી તમને પૂછવામાં આવે કે તમારો પરિચય શું છે? તમે કહો હું હીરો હોન્ડા છું, હું હીરો હોન્ડા છું અને દિલ્હીની પાસે ગુડગાંવની એક ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો અને મારી ઉંમર 3.5 વર્ષની છે અને હું 90 કિલોમીટરની સ્પીડે દોડું છું અને હું પેટ્રોલ પીઉં છું અને ક્યારેક ક્યારેક હું બગડી જાઉં છું. કોણ છે? એ તો બાઇક છે. આપણે ક્યાં છીએ? બાઇક ઉપર આપણે બેઠા એટલે આપણે બાઇક બની જતા નથી, કે ટી શર્ટ આપણે પહેરવા આપણે ટી શર્ટ બની જતા નથી. ટી શર્ટ જુદું જ છે ને આપણે જુદા છીએ. એમાં શરીર એક ટી શર્ટ છે, આપણે એને પહેરવાવાળા છીએ. આ શરીર એક બાઇક છે, આપણે એને ચલાવવાવાળા છીએ. આ શરીર એક મકાન છે, આપણે એમાં રહેવાવાળા છીએ. શરીરથી આપણે જુદા જ છીએ. આ વિચારને ત્રીજા સ્ટેપ પર મૂક્યો છે કે આપણે વિચાર કરવો કે આ દેહ હું નથી, દેહથી નોખો જ છું. દેહ નાશવંત છે, દુઃખરૂપ છે, વિકારી છે. આત્મા અવિનાશી છે, અનંત છે, સુખદાયક છે અને એ પોતે સ્થિર છે. તો ત્રીજું સ્ટેપ આવ્યું કે દેહના અને આત્માના જુદા ગુણો વિચારવા. ચોથું સ્ટેપ હવે બહુ મહત્વનું આવે છે. એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં એકદમ સિદ્ધાંતિક સ્થાને છે કે આપણે માન્યું તો ખરું દેહથી નોખો તે હું છું આત્મા. હવે એ આત્માની અક્ષર બ્રહ્મ સાથે એકાત્મતા કરવાની. એટલે શું? કે હું દેહથી નોખો આત્મા તો છું, પણ હું અક્ષર છું, હું બ્રહ્મ છું. એટલે કે ગુણાતીતાનંદ સ્વામી એ મારું સ્વરૂપ છે, હું ભગવાનનું ધામ છું, એવું સમજવાનું. હું ગુણાતીતાનંદ સ્વામી છું, ભગતજી મહારાજ છું, શાસ્ત્રીજી મહારાજ છું, યોગીજી મહારાજ છું, પ્રમુખ સ્વામી મહારાજ છું. આવા જે અક્ષર બ્રહ્મ સંત છે એ સંત જ મારું સ્વરૂપ છે. એની સાથે એકાત્મ ભાવ કેળવવો આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે. ભગવાનના ધામ રૂપ આપણે પોતાને માનવાનું. શ્રીજી મહારાજે આ વાત કરી છે. સત્સંગ છે ને આપણને શું આપે છે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણી દ્રષ્ટિને કેટલી વિશાળ કરે છે. આપણે સાવ નાના હતા, 6-8 મહિનાના, અને એ વખતે આપણા હાથમાં પેલું પેનનું ઢાંકણું હોય, આમ પેનનું તૂટી ગયેલી પેનનું એક ઢાંકણું, અને એ આપણા હાથમાં હોય અને પછી એ ઢાંકણું રમવામાં આપણને એવા એની અંદર આપણે તલ્લીન થઈ ગયા હોઈએ કે એ ઢાંકણું જો આપણી પાસેથી કોઈ ખેંચી લે તો આપણને એમ લાગે આપણી બધી સંપત્તિ કોઈક લૂંટી ગયું, એવું આપણને લાગે. એટલું બધું આપણને એ ઢાંકણાનું મહત્ત્વ હતું. પણ પછી આપણે થોડાક મોટા થઈએ, 5-7 વર્ષના, પછી આપણની દ્રષ્ટિ વિશાળ થાય. પછી તૂટેલા ઢાંકણામાં આપણને બહુ રુચિ રહે નહીં. પછી પેલા ચાવીવાળા રમકડા જોઈએ. ચાવીવાળા રમકડામાં આપણને બહુ મહત્તા સમજાય, પહેલાંની બહુ મહત્તા સમજાય નહીં. પણ પછી આપણે 10-15 વર્ષના થઈએ પછી ચાવીવાળા રમકડાય ન જોઈએ. પછી તો આપણે સાચી સાયકલ જોઈએ. પેલી રમકડાની આપણને ગમે નહીં, આપણી દ્રષ્ટિ વિશાળ થઈ. પણ પછી આપણે મોટા થઈને કોલેજમાં ભણવા આવીએ, સાયકલોથી ચાલતી હશે, હવે તો સ્પ્લેન્ડર જોઈએ ને, હવે તો પેલું પલ્સર જોઈએ ને, એવું આમ વટ પડે એવું બાઇક જોઈએ તો આપણો વટ પડે. પણ હજી થોડાક મોટા થઈએ અને જરાક થરી ઠામ થઈ અને જરા સંસારમાં આપણે વ્યવહાર કરતા થઈએ પછી બાઇક શું, હવે તો મોટર કાર જોઈએ. અને મોટર એટલે સામાન્ય નહીં, મારુતિ ફ્રન્ટી બંટી નહીં, મર્સિડીઝ જોઈએ. વિશાળ દ્રષ્ટિથી જેમ જેમ આપણે વધારે ને વધારે આગળ વધતા જઈએ દ્રષ્ટિ વિશાળ થતી જાય છે. પણ આ સંસારમાં આપણે બહુ જ મોટા થઈએ તો કેટલા થઈએ કે વોરેન બફેટ જેટલા મોટા થઈ જાય, કે બિલ ગેટ્સ કે વોરેન બફેટ જેટલી આપણી સંપત્તિ થઈ જાય તો આપણે શું માની શકીએ આ દુનિયામાં જેટલી સંપત્તિ છે ત્યાં સુધી આપણી વિશાળ દ્રષ્ટિ થાય. પણ સત્સંગ આપણી દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચાડે છે? તો શ્રીજી મહારાજના શબ્દોને ધ્યાનથી સાંભળજો. મહારાજ લોયાના 12મા વચનામૃતમાં એમ કહે છે કે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, આજે બ્રહ્માંડની વાત કરીએ, પૃથ્વીની નહીં, 14 લોકનું બ્રહ્માંડ, એવા કરોડો બ્રહ્માંડ એ અક્ષરના એક રૂવાડામાં અણુની પેઠે ઉડતા ફરે છે. એક રૂવાડામાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે. એવું જે અક્ષરધામ એ રૂપે તો આપણે પોતે માનવાનું છે કે એ તો પોતાનું સ્વરૂપ છે. પોતે રહ્યો તો કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયવાળો કહીએ. તો અહીં આપણને સત્સંગ દ્રષ્ટિ પહોંચાડે. પછી નાની નાની બાબતમાં આપણને શું આમ લાગી આવે. ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરની દ્રષ્ટિને જે પામે આખા બ્રહ્માંડનો પ્રલય થાય તોય થડકો ન થાય. અહીં સુધી આપણને આ સત્સંગ પહોંચાડે છે. આપણે જે ક્લાસમાં બેઠા છીએ ને એ PhDનો ક્લાસ છે, આ સામાન્ય ક્લાસ
નથી. આધ્યાત્મિક રીતે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણને આ સમજાવવા માગે છે. એટલે પછીનું સ્ટેપ એ છે કે આપણે પોતે માનવું કે હું દેહ નથી, આત્મા છું. પણ આત્મા છું એટલે શું? અક્ષર બ્રહ્મ છું, ભગવાનનું ધામ છું, સ્વામી મારું સ્વરૂપ છે, એવું માનવાનું. પછીનું સ્ટેપ એ આવે છે કે પોતાને અક્ષરની સાથે એકતા કરી, પણ પાંચમું પગથિયું એ મારા આત્મામાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે, અત્યારે બિરાજમાન છે, આ સેકન્ડે બિરાજમાન છે. જે અનંત સુખના નિધિ છે ને એ ભગવાન મારાથી અણુમાત્ર છેટે નથી, અત્યારે એ ભગવાન મારી સાથે જ છે, મારા આત્મામાં બિરાજમાન છે. પછી આપણને કંગાલપણું શેનું રહે? આપણે ક્યાં ગરીબ છીએ, ક્યાં ભગવાન દૂર છે આપણાથી? તો આત્મારૂપ માનીને એમાં ભગવાનને પધરાવવા, એમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એવું અનુસંધાન કેળવવું. અને પછી શું કરવું? પછી એને વારંવાર યાદ કરવું. પાછું એક વખત નહીં પણ વારંવાર એ મનન પછી નિધિધ્યાસ કરવાનો. તો એનો જો વેગ લાગે, આત્મા અને પરમાત્માના જ્ઞાનનો વેગ, તો એ જ્ઞાન આપણને સિદ્ધ થાય છે. એવા ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપે છે. એમણે મહારાજે તો ખુલ્લી તલવાર મૂકી દીધી. શ્રીજી મહારાજ કે જે આ માર્ગે ચાલે બધાને આ જ્ઞાન સિદ્ધ થાય. એમણે પોતાની મોનોપોલી નથી રાખી. અંત્યના 39માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ જ્ઞાન અમને સિદ્ધ છે અને જે આ માર્ગે ચાલે એ બધાને આ જ્ઞાન સિદ્ધ થાય. એટલે એ આત્મા અને પરમાત્માનું જ્ઞાન આ સત્સંગ કરી અને આપણે એ પ્રગતિ સુધી પહોંચવાનું છે. તો સ્વામીશ્રીએ જે આપણને 4 વસ્તુ બતાવી કે જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ, જે પ્રગતિથી પરસ્પર પ્રેમ વધે એ સાચી પ્રગતિ, જે પ્રગતિથી જીવનમાં ધર્મ ભાવના વધે એ સાચી પ્રગતિ, અને જે પ્રગતિથી આપણા જીવનમાં આધ્યાત્મિકતા વધે એ સાચી પ્રગતિ છે. કારણ કે એ આપણને સાચા અર્થમાં સાર્થકતાની અનુભૂતિ કરાવવાનું છે. તો આવો કોર્સ, આ તો બધું સ્વામીશ્રીએ આપણા માટે એક નકશો તૈયાર કરી આપ્યો. આપણને એમણે એક મેપ બનાવી આપ્યો કે તમારે અહીંથી પસાર થવાનું છે, હવે ચાલવાનું તો આપણે બાકી છે. એમણે એક મેપ આપ્યો, આ એક નકશો થયો. નકશો એ બિલ્ડિંગ નથી, આ મંદિર મકાનનો પ્લાન થયો, પ્લાન એ મકાન નથી, પણ પ્લાન તૈયાર થયો તો આપણને ખ્યાલ આવ્યો કે કઈ ઈંટ ક્યાં મૂકવાની છે, એટલો ખ્યાલ તો આપણને આવે છે. તો સત્સંગ કરતાં કરતાં આપણે આ દિશા પકડવાની છે, તો એ આપણા નજરમાં રહે. આમ તો અત્યારે કોઠારી સ્વામી પોતે બોલવાના છે, પણ છતાં પહેલે દિવસે એમણે યાદ કરાવ્યું હતું, એ ફરી વખત હું યાદ કરાવી દઉં. કારણ કે કદાચ બોલવાના જ હશે, પણ મને આ વાત મારી નજરમાં નહોતી. પણ જ્યારે આ વાત શરૂ કરીને કે આપની દૃષ્ટિએ સાચી પ્રગતિ શું, ત્યારે કોઠારી સ્વામીએ મને એક પ્રસંગ યાદ દેવડાવ્યો કે 1986ની સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુરમાં હતા. અને એ વખતે સંતોએ પ્રમુખ સાંઈ મહારાજને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. અને એ પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં એમણે સંતોએ પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજને કે તમે જે પ્રગતિ કરી છે, આમ તો તમે અનાદિ સિદ્ધ પુરુષ છો, પણ આ દુનિયાની રીતે તમે દેખાય છે કે એક ચાણસદ ગામમાં એક શાંતિલાલ નામના એક બાળક જન્મ્યા અને આજે વિશ્વ વંદનીય પુરુષ તરીકે આપ આખી દુનિયાની અંદર લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યા છો. તો આપની આ જે પ્રગતિ અમને દેખાય છે કાર્યની રીતે, આપણે જે પ્રગતિ કરી છે, અથવા તો આપણે જે મહાનતા બહાર અભિવ્યક્ત થતી આજ જોઈ શકાય છે, એ પ્રગતિનું રહસ્ય શું છે આ લોકની રીતે જોઈએ તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કીધું, એક પોતાના બહુ સૈદ્ધાંતિક વાક્યમાં સ્વામી બોલ્યા હતા, સ્વામી કે આ દુનિયામાં જેની જેની પ્રગતિ થઈ છે ને એ ગુરુની કૃપાથી જ થઈ છે, ગુરુ કૃપા વિના કોઈની પ્રગતિ થઈ નથી. તો સ્વામી કે અમારી પ્રગતિનું પણ રહસ્ય એ જ છે કે અમને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુ મળ્યા અને યોગીજી મહારાજ જેવા ગુરુ મળ્યા, અને એ ગુરુના વચન પ્રમાણે અમે જીવતા ગયા એટલે બધી પ્રગતિ થઈ ગઈ. આ બધું આવી જાય છે એની અંદર. જ્યારે આપણે આ ગુરુની અંદર જોડાઈ જઈએ અને કેમ કરવા માંડીએ ને, સીધો રસ્તો છે, આપણને ક્યાંય ડાયવર્ટ નહીં થવા દે, આ રસ્તા ઉપર જ લઈ જશે. પણ આપણને નકશો તો બનાવી આપ્યો, હવે એક એક પગથિયું લેતા લેતા એમને પૂછીને આપણે ભરવાનું છે, આ પગથિયું તમારી આજ્ઞા પ્રમાણે છે, આ તમને ગમશે, આ હું રુચિ બહાર છું કે આપની રુચિ પ્રમાણે છું. એમને જો નજર સમક્ષ રાખી અને એમને રાજી કરવા માટે આપણે ચાલ્યા કરશું ને તો સંસારમાંય પ્રગતિ થશે, ધંધામાં નોકરીમાં પ્રગતિ થશે, કૌટુંબિક સંબંધોની અંદર પ્રગતિ થશે, અને આધ્યાત્મિક માર્ગે પણ આપણી સાચી પ્રગતિ થશે. એ રસ્તો સ્વામીશ્રી આપણને બતાવી દીધો છે. તો આપણે મહારાજના ચરણોમાં, બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, અમારે ખૂબ આગળ વધવું છે, તમારે જ્યાં સુધી અમને લઈ જવા છે ને એટલા આગળ અમારે વધવું છે, અમારે બેસી રહેવું નથી, સતત પ્રગતિ કરવી છે.
ક્ષણે ક્ષણે પ્રગતિ કરવી છે, તો એવી પ્રગતિ અમે કરી શકીએ એવી અમારા પર કૃપા દ્રષ્ટિ કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.